નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. સરસંઘ ચાલક મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે હિન્દુ કોણ છે જે પોતાના માર્ગે ચાલે, અન્યની માન્યતાઓનું સન્માન કરે. વિવિધતા એ ભારતની શક્તિ એકતાનું પ્રતીક છે. તો મોહન ભાગવતના આ જ નિવેદનને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ તો વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. હિન્દુ હિન્દુ ધર્મ છે, હિન્દુ સમાજ છે, હિન્દુ છે શું? હિન્દુ ઉપમહાદ્વીપમાંથી પ્રાચીન કાળમાં સૌથી પૌરાણિક સંસ્કૃત વિદ્યા સાથે કોઈ ધર્મ પ્રગટ થયો હોય તો એ હિન્દુ ધર્મ છે. હિન્દુ ધર્મ કોઈ એક વ્યક્તિએ તેને પ્રગટાવ્યો નથી કે તેનો જન્મ નથી કર્યો. અન્ય ધર્મમાં ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિએ તેને પ્રગટ કર્યો છે કે તેને જન્મ આપ્યો છે. હિન્દુ સનાતન ધર્મમાં માનનારા તમામ હિન્દુ છે અને હિન્દુઓ સૌથી પહેલા કોઈ પવિત્ર કાર્ય કરે તો તેમાં સૌથી પહેલા ગણેશજીના પૂજનથી કરે છે. ને આજે ગણેશ ચતુર્થીએ મંતવ્ય ન્યૂઝ સમાજ માટે સૌથી એક ચર્ચા, એક જિજ્ઞાસા જગાવતો વિષય લઈને પહોંચ્યું છે કે હિન્દુ છે કોણ. સનાતન હિન્દુ ધર્મમાં માનનારા લોકોનું મંતવ્ય લેવા પહોંચ્યા છે કે હિન્દુ કોણ છે. આપણે પહેલા વંદનીય આચાર્યને પૂછીશું, હિન્દુ કોણ છે? સર્વપ્રથમ હિન્દુ કોણ છે એ પ્રશ્ન થવો ખરેખર બહુ ઉત્તમ છે. કારણ કે એમ કહેવાય છે કે દીવા નીચે અંધારું, આપણી એક વ્યાખ્યા છે. તો જેટલા પણ હિન્દુસ્તાનમાં જે રહે છે એ સર્વપ્રથમ હિન્દુ છે. કારણ કે હિન્દુઓનું સ્થાન એ હિન્દુસ્તાન છે. આમ જોવા જઈએ તો હિન્દુસ્તાનનો અર્થ જ આ થાય છે. તો મારી દ્રષ્ટિએ અને આમ સમાજની અને સનાતન ધર્મ દ્રષ્ટિએ પણ હિન્દુસ્તાનમાં જેટલા નિવાસ કરતા હોય એ બધા હિન્દુ છે. દાખલા તરીકે એક મા બાપ છે, એના 5 સંતાન છે. તો 5 સંતાન મા બાપ એક હોઈ શકે, પણ અલગ અલગ સંતાન અલગ એક મા બાપ ન હોય. એના 5 સંતાન થઈ શકે પણ મા બાપ તો એક જ છે. તો દરેકના ધર્મનું ઉપર સનાતન ધર્મ અને એ હિન્દુ અને હિન્દુસ્તાન જ છે. અત્યારે જે રીતના આરએસએસ હોય, રાજકારણ હિન્દુત્વ પર એ થયું છે, તો તમે આ હિન્દુત્વના રક્ષણ માટે, સનાતન ધર્મના રક્ષણ માટે પણ સમાજમાં શું થવું જોઈએ? સર્વપ્રથમ કે પહેલા આ વ્યાખ્યાને સમજવી પડે કે હિન્દુસ્તાનમાં જેટલા રહેતા બધા હિન્દુઓ છે, તો ભેદભાવ કેમ, ઊંચ નીચ કેમ, પક્ષ અપક્ષ કેમ, અન્યાય કેમ? જ્યારે એની સમજ આવી જોઈએ. જો એની સમજ આવે તો કોઈના માટે કંઈ કરવાની જરૂર નથી, આપમેળે બધા ગોઠવાઈ જશે. પરંતુ દરેકની અંદર અહંકાર છે, દરેકને પોતાનું સનાતનમાંથી એક સંપ્રદાય તરફ જવું છે. કારણ કે અહીંયા ના માન મળતું હોય તો પોતાનું અલગ રીતે માનની એક ચેષ્ટા હોય કે એમને કંઈક જાણવું છે, કાતે ઉપર થવું છે એના માટે. પરંતુ મૂળ તત્વ તો હિન્દુસ્તાન છે. દાખલા તરીકે કોઈ પણ સંપ્રદાયની વાત કરીએ આપણે, કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય એ ભારતની ધરા પર, હિન્દુની ધરા પર જીવી રહ્યો છે, તો જ્યાંથી પણ હવા, પાણી અને ભૂમિ એ હિન્દુસ્તાનની જ છે. એને અલગ, એ સંપ્રદાય અલગ હોય અને એવું કે હું મારું આ થયું તો હું મારા સંપ્રદાયમાં કઈ રીતે જઈ શકશે? એને આવવું તો પડશે, હિન્દુની ધરા પર જ આવવું પડશે, હિન્દુસ્તાનની ધરતીનું અનાજ ખાવું પડશે. તોય પણ પછી અજ્ઞાનતાના હિસાબે એવું કે છે કે અમે બીજા સંપ્રદાયના છે. એ લોકોની અજ્ઞાનતા છે. આપણે ધર્મમાં દેવી લક્ષ્મી, સરસ્વતી કે જગદંબા માતાને ખાસ વંદન કરતા હોય છે. આપણે એવી જ એક લક્ષ્મી સ્વરૂપ દીકરીને પૂછીશું, હિન્દુ કોણ છે? હિન્દુ એકચ્યુઅલી દરેક વ્યક્તિને ઓવરઓલ ગ્રોથ માટે હેલ્પ કરે એવું હું માનું છું. કે તમને અગર જ્ઞાન જોઈએ તો આપણા એક અલગ ભગવાન હોય છે. કે સપોઝ
આપણે ગણેશજીનું જ જોઈએ તો વિઘ્નહર્તા, જે દુઃખ દૂર કરે એમનું પ્રતીક છે. તો એવી રીતે દરેક વ્યક્તિને અગર સ્પિરિચ્યુઅલી, મેન્ટલી, ઇમોશનલી ગ્રો કરવું હોય તો હિન્દુઇઝમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે અન્યને પૂછીશું, હિન્દુ કોણ છે? મારા મતે હિન્દુ એ છે કે સર્વધર્મ સંભાવ રાખે. અને હું ઘણું બધું હિન્દુઓના જેટલા પણ સ્ક્રિપ્ચર્સ છે આપણા, એને પણ સ્ટડી કરીએ તો તમે જુઓ કે સનાતન જે પણ ગ્રંથો છે, રાઈટ, આ તમે આજે ગીતા વાંચો અને 5 વર્ષ પછી ગીતા વાંચો તો આજનું જે આપણું અન્ડરસ્ટેન્ડિંગ છે ગીતામાંથી, જે આપણી સમજ આજની લીધી છે એ સમજ, અને 5 વર્ષ પછી આપણી સમજ બદલાય છે, પણ ગ્રંથો એનો એ જ છે. એટલે તમે જો સનાતન ધર્મ જે છે, સનાતન જે આપણા ગ્રંથો છે એની સમજ આપણી બદલાતી રહે છે, પણ ગ્રંથો એ જ છે. આ હિન્દુ ધર્મની ખાસિયત છે. અને મારા હિસાબે એવું છે કે સર્વધર્મ સંભાવ રાખે અને વે ઓફ લાઈફ છે. આ કોઈ ધર્મની વાત નથી. લોકોના જીવનને હ્યુમેનિટીથી જોવે, માનવતાથી જોવે, આ હિન્દુ ધર્મ છે મારા હિસાબે. આપણે અમીશભાઈને પૂછીશું, અમીશભાઈ, હિન્દુ કોણ છે? તમને તો ભેટવાનું મન થાય એવો પ્રશ્ન છે આ. દરેક આજના સમયમાં દરેક વસ્તુમાં 2 ભાગ પડે, એક પ્રેક્ટિકલ હોય અને એક થિયરી હોય. આ એક જ એવો ધર્મ છે કે જેણે પ્રેક્ટિકલ અને થિયરી બેવને લખી છે, જીવી છે. સરળ ભાષામાં થિયરી, જીતુભાઈ કીધું, શ્રીમદ ભાગવદ ગીતા, રામાયણ, વેદો, ઉપનિષદો, પુરાણો, આ થિયરી છે. શિવાની એ દીકરીએ જેમ કીધું, પ્રેક્ટિકલ, તમને તમારા પ્રશ્નોનું સમાધાન મળે તો એને માટે હોમ, હવન, યજ્ઞ, તંત્ર, મંત્ર, યંત્ર છે. આ હિન્દુ છે. આંખ બંધ કરું છું તો મહાદેવ છે, આંખ ખોલું છું તો કૃષ્ણ છે. આંખ ખોલીને બંધ કરવાની જે શક્તિ છે, જે મારી પલક છે, એ જગદંબા છે. આ હિન્દુ છે. જે માણસ શ્વાસ લે છે પણ શ્વાસની અનુભૂતિ કરે છે કે અંદર જાય છે, આ બહાર આવે છે, એ હિન્દુ છે. જે કોઈને નડતો નથી, કોઈને અડતો નથી, કોઈને જડતો નથી, પણ પોતાને શોધે છે, તે હિન્દુ છે. જે વાંચે છે, વંચાવે છે, સમજે છે, સમજાવે છે અને શરૂથી શરૂ કરીને હું સુધી લઈ જાય છે, એ હિન્દુ છે. જે આખા વિશ્વના આક્રમણ છતાં, આખા જગતના આક્રમણ છતાં છેક સુધી સર્વાઈવ કરે છે, તે હિન્દુ છે. જે સહન કરે છે, જે સહન કરવાનું શિક્ષા આપે છે, તે હિન્દુ છે. જે કોઈને માર્ગ દેખાડે છે, વગર એ માર્ગ પર ચાલીએ કોઈ દિવસ માર્ગ નથી બતાડતો, એ હિન્દુ છે. જે તમારો હાથ પકડે છે, તમારા માથે હાથ મૂકે છે અને જો તમે ભાવતા હો તો તમને ખભો આપે છે, એ હિન્દુ છે. પણ ઘોડા પર બેસી અને મહારાણા પ્રતાપ બનીને માથા ઉપાડે છે, એ પણ હિન્દુ છે. શિવાજી બનીને જગદંબા બોલીને માથું કાપી નાખે છે, કપાવા તૈયાર થાય છે, એ પણ હિન્દુ છે. હિન્દુને 5 મિનિટમાં સમજાવવા બહુ અઘરો પ્રશ્ન છે. પણ એ દરેક વ્યક્તિ જે શ્વાસ લઈ રહ્યો છે ને, એ શ્વાસ લેતાની સાથે હિન્દુ છે. કેમ કે સનાતન છે. સનાતનનો મતલબ અર્થ શું થાય? કે જે આદિ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે, જેનો કોઈ અંત નથી, જેની કોઈ શરૂઆત નથી. તમારા શ્વાસ લેવાની અને શ્વાસ મૂકવાની ફિઝિકલી તમારી હોઈ શકે કે એનો અંત અને શરૂઆત છે, પણ તમારો આત્મા, જગતના કોઈ બી ધર્મ જોઈ લો, જગતના કોઈ બી પુસ્તકો જોઈ લો, આત્માની વાત કોઈ નથી કરતું. મારો કૃષ્ણ કરે છે, હું આત્મા છું. આખું ગામ એવું કહે છે કે હું આ છું, તે છું, પેલું છું. કોઈ એક વ્યક્તિની, કોઈ એક ધર્મની, કોઈ એક વિચારની વાત નથી કરતો. મારો ધર્મ એવું કહે છે કે હું ભગવાન છું અને તું મારી શરણે આવ. આ હિન્દુ છે. હું તને સાચવીશ, આ હિન્દુ છે. મારા મા બાપ બી મને એવું કહે છે હું તને સાચવીશ, તો એ મારા માટે ભગવાન છે. મારા પિતૃઓ મને એવું કહે છે કે હું તમને આશીર્વાદ આપીશ, તમારું કલ્યાણ કરીશ, તમારો વંશ આગળ વધારીશ, એ મારા માટે હિન્દુ છે. એક ગાય જે એના બાળકનું દૂધ મને આપે છે, એ હિન્દુ છે. હું એ હિન્દુત્વને એને સમજુ છું કે જે વાસુદેવ કુટુંબકમમાં પણ માને છે અને સમય પડે તો માથું ઉતારવામાં ગભરાતો નથી. આ હિન્દુ છે. એટલે હિન્દુ, મારી અનુભૂતિ, મારી ભાવના એવું કે છે કે હિન્દુ ગૌરવ અનુભવી રહ્યો છું કે મારો જન્મ હિન્દુસ્તાનમાં થયો, મારો જન્મ હિન્દુ પરિવારમાં થયો અને હું સનાતન ધર્મનો એક પામાર જીવ છું, હિન્દુત્વનો સેવક છું. અને હિન્દુ એટલે કોણ? જે
બીજાના દુઃખમાં આંસુ વેવડાવે એ હિન્દુ. બીજો ભૂખ્યો છે, પોતાના પરિવારને ભૂખો રાખીને જમાડે એ હિન્દુ. અનેકતામાં એકતાનો સંદેશ આપે એ હિન્દુ. અને હિન્દુ એ એક વ્યક્તિ નથી, એ સનાતન ધર્મ છે. અને હિન્દુ એ એક વિચાર છે. અને હિન્દુ એને અનુભવવાની વસ્તુ છે. હિન્દુની કોઈ વ્યાખ્યા નથી. હિન્દુ થઈ અને જીવન ગુજારી અને કૃષ્ણના ચરણોમાં જીવન વ્યતીત કરવું એ હિન્દુ છે. અને જેમ આચાર્યએ કીધું એમ હિન્દુસ્તાનનો તમામ નાગરિક હિન્દુ છે. ત્યારે અત્યારે જે ભારતીય સંસ્કૃતિ અને જે દેશનું નહીં વિશ્વનું પ્રતિનિધિત્વ કરવાનું છે એવું ભારતીય યુવા ધન ના માટે હિન્દુ એ જ એક ગૌરવશાળી ક્ષણ છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.